હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે હું ફ્રેશ થઈ ગયો છું અને હું તમને આજે બંધારણનો જે સબ્જેક્ટ છે એમાં કઈ બુક યુઝ કરવાની એના માટે રિવ્યૂ બતાવીશ, તો ધ્યાનથી જોતા રહેજો બ્લોગ. તો દોસ્તો, મારે જે વાંચવાનું તે વંચાઈ ગયું છે અને રાત્રે વાગ્યા છે 11:30 અને 11:30 વાગે છે. તો મને વિચાર આવ્યો કે બંધારણનો જે સબ્જેક્ટ છે એનો બુક રિવ્યૂ બાકી છે, તો એનો બુક રિવ્યૂ કરી દઉં. પછી કાલે કલ્ચરનો બતાવીશ કે કઈ કલ્ચર માટે બુક સારી છે, અને આજે બંધારણ બતાવી દઉં. અને આગળના 2 વિડીયો કોઈ જોયો ના હોય તો એ જોઈ લેજો. ઇતિહાસ અને ભૂગોળ માટે જે બેસ્ટ બુક છે યુવાની એ બતાવી છે, તો જોઈ લેજો. અને ચાલો અત્યારે ચાલુ કરીએ ભારતીય બંધારણ. તો દોસ્તો, ભારતનું બંધારણ માટે આ બુક છે મારી જોડે, યુવાની. તમે જોઈ શકો છો, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આ બુક પોલીસ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે બંને માટે કામ લાગશે, એટલે આ બુક હું રિફર કરું છું અત્યારે તમને, કેમ કે આમાંથી બધા જે સિલેબસ પ્રમાણે છે એ બધું ટોપિક કવર થઈ જાય છે આમાં. તો હું તમને બતાવી દઉં. આમાં પાના આમાં પોઈન્ટમાં લખેલા છે, એટલે પેજ નંબર બી આમાં લખેલું છે. આ ટીક કરેલું છે મેં, પીએસઆઈ એટલે પીએસઆઈ કોન્સ્ટેબલનું સિલેબસ સેમ છે. 5 ટોપિક જે છે એટલે ભારતીય બંધારણનું ઘડતર અને વિકાસ, પછી આ રાજ્ય વ્યવસ્થા પરિચય નથી કરવાનો, પછી છે આ ભારતીય એકતંત્ર લોકતંત્રની લાક્ષણિકતાઓ કરવાની છે, ભારતીય બંધારણનું માળખું કરવાનું છે મેન, પછી એમાં આમુખ આવી ગયું, પછી મૂળભૂત અધિકારો આવી ગયા, મૂળભૂત માળખું, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો એ આવી ગયું. ભારતીય બંધારણની સુધારાની જોગવાઈ છે એમાં એ ટોપિક બી કરવાનો છે. પછી સંઘીય વિધાનમંડળ પીએસઆઈ માટે અને કોન્સ્ટેબલ માટે બંનેમાં સેમ જ છે. પછી સંઘીય કાર્યપાલિકા એ ટોપિક આવી જાય છે. પછી રાજ્ય વિધાનમંડળ કરવાનું છે, રાજ્યની કાર્યપાલિકા કરવાની છે. પછી આ નથી કરવાનું. ભારતીય ન્યાયતંત્ર એ પણ કરવાનું છે. પછી બંધારણીય બિનબંધારણીય સંસ્થાઓ, જે બધી સંસ્થાઓ છે આપણી, એ યુપીએસસી, જીપીએસસી, પછી ચૂંટણી પંચ, જાહેર સેવા આયોગ, બધી નીતિ આયોગ, એ બધી અલગ અલગ જે સંસ્થાઓ છે કરવાની છે. પંચાયતી રાજ બી આમાં કવર થઈ જાય છે. તમારે અલગથી બુક લાવવાની જરૂર નહીં પડે, કેમ કે પંચાયતમાં કે પીએચડી કરવાની જરૂર નથી. નોર્મલ જેટલું જે પંચાયતની રાજ છે, જે ગ્રામીણ, શહેરી, તાલુકા, જિલ્લા એ પ્રમાણે જે સુધારા વધારા થયા છે એટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. બસ આટલું જ છે. અને આ બુક તમે લાવો તો તમારું પંચાયતી રાજ બી કવર થઈ જશે. આમાં બંધારણ ચાલુ થઈ જાય છે. પહેલાં બંધારણનો જે ઇતિહાસ હતો પહેલાં એ રીતનું છે કે બંધારણ ક્યાંથી લેવા આવ્યું, બંધારણના કયા દેશમાંથી લેવામાં આવ્યું છે, એ બધું આમાં કવર થઈ જાય છે. પછી જે બ્રિટિશ ઇન્ડિયા એક્ટ કંપની અંતર્ગત એ, પછી તાજ આવ્યું, એવી રીતે અલગ અલગ. પછી અંગ્રેજો આવ્યા, અંગ્રેજો પછી આપણું આવી રીતે બંધારણ બનાવ્યું, બધી રીતનું કવર થઈ જાય છે આમાં. પછી આવે છે બંધારણનું ઘડતર થયું કેવી રીતે એ બતાવે છે. પછી બતાવે છે બંધારણના સ્ત્રોતો, જેમ કે બ્રિટનનું બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે, પછી અમેરિકાના બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે, આયર્લેન્ડના બંધારણમાંથી શું લેવાયું છે, કેનેડાના બંધારણમાંથી શું લેવાયું છે, એવી રીતે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી શું લેવાયું છે, ફ્રાન્સના બંધારણમાં શું લેવાય છે, એ બધું આમાં કવર થઈ જાય છે. એટલે આ જે બંધારણનો સ્ત્રોત છે એમાંથી 1 કે 2 ક્વેશ્ચન આવતા જ હોય છે, એટલે આ મેન ટોપિક કરી લેવું જોઈએ. પછી આવે છે બંધારણ પર એક અનુચ્છેદ. જો ખાસ બંધારણમાં કરવા જેવા ટોપિક 3 છે. એક અનુચ્છેદ છે, પછી બંધારણીય સુધારા છે, અને બીજું કયું હતું, પંચાયતી રાજમાં જે કરવા જેવું હોય એ. પણ આ જે અનુચ્છેદ અને આ બંધારણીય સુધારાઓ, આ આટલું કરી લેવું મેન છે બંધારણમાં. પછી તો આ પદાધિકારીઓ તો બધાને આવડતા જ હોય. વડાપ્રધાન કોની શપથ લે, રાષ્ટ્રપતિ કોની શપથ લે, બધું બસ આવી રીતનું છે. પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, સર્વોચ્ચ અદાલત, એ બધા કેવી રીતે લાઇનસર આવે છે, એમનો સેલેરી કેટલી હોય, એ બધું બતાવે છે. આ બુકો ખૂબ ઉપયોગી છે. પછી અહીંથી ચાલુ થાય છે બંધારણ, જે આપણે તૈયાર કરવાનું, મૂળભૂત અધિકારો, મૂળભૂત સિદ્ધાંતો, પછી એમના વિશે ડિટેલમાં ચાલુ થઈ જાય છે. અહીંથી બધું મોસ્ટ ઓફલી સારા ટોપિકો આમાં કવર થઈ જાય છે. તમારે આ બુક લાવવી જોઈએ તો લાવી જોઈ શકો છો, કેમ કે આ બુક મેં 5-6 વાર વાંચેલી છે, એટલે મને ખબર છે કે આમાંથી જ બધું મોસ્ટ ઓફલી જીપીએસસીના ક્વેશ્ચનો પણ આમાંથી પૂછાતા હોય છે. અને
પીઆઈ પીએસઆઈ ડીવાયએસઓ બધી એક્ઝામોમાં આ બુક કવર થઈ જાય છે. જો તમે બધાની તૈયારી કરતા હોય એકસાથે તો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો બી તમે લાવી શકો છો. ટોપિક છે બિનબંધારણીય સંસ્થાઓમાં બંધારણીય સંસ્થાઓ અલગ બિનબંધારણીય સંસ્થાઓ અલગ બંને કરવાની છે. તેમાં બંધારણીય સંસ્થાઓમાં કંઈક આવે ચૂંટણી પંચ, નાણાં પંચ, યુપીએસસી, જીપીએસસી જે અલગ અલગ સંસ્થાઓ છે, સીએજી એ બધા બંધારણીય સંસ્થાઓ છે. બિનબંધારણીય સંસ્થાઓમાં જે ખાનગી રીતે કામ કરતી હોય એ બધી સંસ્થાઓ આવે છે. એમાં બધું આપેલું છે. બંધારણીય ચૂંટણી પંચ, એના કાર્યો, નિમણૂક કોણ કરે છે, બધું જ આમાં ડિટેલમાં છે. ચૂંટણી પંચ, એના કાર્યો અને શક્તિઓ. પછી આવે છે સીએજી, આર્યો મહાલેખા પરીક્ષક, કમ્પ્ટ્રોલર, ઓડિટર જનરલ, સીએજી એ આ પૂછાય છે આમાં ક્વેશ્ચન. અને આ વખતે જોજો આમાં સીએજીનો એક ક્વેશ્ચન તો હશે ને હશે પોલીસ કાં તો પીએસઆઈમાં બંનેમાંથી કોઈ એકમાં તો ક્વેશ્ચન હશે જ, કેમ કે એ ક્વેશ્ચન પૂછાય છે બધામાં. એ રીતનું આ જાહેર સેવા આયોગ, જીપીએસસી, યુપીએસસી કેવી રીતે કામ કરે છે, આઈએએસ, પછી કેન્દ્રીય સેવાઓ બધી કઈ કઈ છે એ બધી, રાજ્ય સેવા કઈ કઈ છે એ બધી આ બધા કાર્યો છે. અને નિમણૂક કોણ કરે છે બધું આમાં ડિટેલમાં આવી જાય છે. બધી બિનબંધારણીય સંસ્થા જો નીતિ આયોગ છે એ બિનબંધારણીય સંસ્થા કહેવાય, જેમાં બધી કાર્ય પ્રણાલીની બધી બતાવે છે. સીઈઓ કોણ હોય, અધ્યક્ષ કોણ હોય, ઉપાધ્યક્ષ કોણ હોય. પછી આ બધી અલગ અલગ સંસ્થાઓ છે. એનએચઆરસી, પછી આ પેલી કઈ સીબીઆઈ ને એ બધી આમાં જ આવે. બધી સંસ્થાઓ આમાં જ આવે. લોકપાલ, લોકાયુક્ત બધું આમાં જ આવે છે. લોકપાલ, એનઆઈએ, આઈ સીબીઆઈ મેં કીધું ને સીબીઆઈ એ બધી બિનબંધારણીય સંસ્થાઓ છે. બસ પછી આવે છે પંચાયતી રાજ. પંચાયતી રાજમાં આ બધું જે છે એ પંચાયતી રાજનો ઇતિહાસ, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, નગરપાલિકા, બસ આટલું કરવાનું છે. આમાં કોઈ અલગથી બુક લાવવાની જરૂર નથી. પંચાયતી રાજનો જે ઇતિહાસ છે એ જોઈ લેવાનો. જેટલી પંચાયતી રાજની અલગ અલગ અનુચ્છેદો છે એ પંચાયતી રાજની સમિતિઓ 5 છે એ જોઈ લેવાની. એ પૂરી થઈ જાય પછી ગ્રામીણમાં પંચાયતી રાજ્યનું બંધારણ સુધારા અલગ અલગ છે એ જોઈ લેવાના. સરપંચના કાર્યો, તલાટીના કાર્યો, ડીડીઓ, કલેક્ટર, પૂરું આટલું જ છે પંચાયતી રાજ. નગરપાલિકા જોઈ લેવાનું, મહાનગરપાલિકા કેટલી એટલું જોઈ લેવાનું. એ પંચાયતી રાજ પૂરું. પાયા ચૂંટણીનું નક્શ કરવાનું છે નહીં. બસ આ બધું પાછળ આમાં ડિટેલમાં જે જૂના પ્રશ્નોપત્રો જે પૂછાયા છે ક્વેશ્ચન એ બધા આપેલા છે. જીપીએસસીના જેટલા પ્રશ્નો પૂછાયા એ બધા આપેલા છે. પછી છેલ્લે જે મેન ટોપિકો છે બતાવી દઉં. છેલ્લે શું આપેલું છે, ધ્વજ વિશે આપેલું છે. પછી આ છે પ્રથમ મહત્વના હોદ્દા, જેમાં પ્રથમ કોણ કોણ હતું, પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા, વડાપ્રધાન કોણ હતા, એ બધું આમાં ડિટેલમાં છે. હોદ્દા રૂપે કોણ હતા, પહેલાં મુખ્ય ન્યાયાધીશ એ આપેલું છે. પછી લોકસભાના અધ્યક્ષ, ચૂંટણી કમિશનર, લોકસભાના આયોગ, પછી સીએજી, પછી મહાન ન્યાયવાદીઓ એ, પછી કેન્દ્રીય નાણામંત્રી, ભારતનું નાણાં પંચ, એ બધું ડિટેલમાં આપેલું છે. પછી બસ આટલું જ છે, બીજું કંઈ છે એમ. કેટલાક કથનો છે, અમુક વાર કથનો બી પૂછાઈ જાય છે. જેમ કે જવાહરલાલ નહેરુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1955 આ રીતે જે બધા કથનો કીધેલા હોય બધા અલગ અલગ એ પણ ક્યારેક પૂછાઈ જાય છે. તો થોડું વાંચી લેવું એટલે આ બધું ડિટેલમાં આપેલું. પછી અહીંથી અગાઉમાં પૂછાયેલા પ્રશ્નો ચાલુ થાય છે આટલું, અને એ જોવા જેવું નથી. બાકી આ જે આટલું છે આટલામાંથી બધા ટોપિક કરવાના છે, જેમાં અમુક જ નથી કરવાનું, બાકી બધું કરવાનું છે. એટલે આ બુક કરી લેવી જોઈએ, અને તમારે લાવવું હોય તો લાવી શકો છો. બસ આજ માટે આટલું જ હતું. તો દોસ્તો બંધારણની બુક તો હું તો આ જ કરું છું, કોઈ નવી લાવતો નથી, કેમ કે આમાંથી બધું આ ટોપિક કવર થઈ જાય છે. નવી લાવો કે આ યુઝ કરો તમે સેમ જ છે બધા કન્ટેન્ટ, અને આમાંથી મને આમ સારું ભાવે છે, કેમ કે આમાં બધું કન્ટેન્ટ સારું હોય છે. કેમ કે જે યુપીએસસી લેવલની જે પોલિટીની બુક છે લક્ષ્મીકાંત, એ બધી આની કોપી આ કન્વર્ટ કરેલી છે. જે હિન્દી ઇંગ્લિશમાં લક્ષ્મીકાંત આવે છે એ જ આમાં ગુજરાતીમાં કન્વર્ટ કરેલી છે યુઆઈ. એટલે આમાં બધા કોન્સેપ્ટ બધા ક્લિયર બી થઈ જાય છે, અને ભાષા બી આમ સરળ સમજી શકાય એવી છે. અને તમે લાવવા માગતા હોય તો અત્યારે યુવાની નવી બુક આવી છે ભારતીય બંધારણની, એ એનસીઆરટી વાળી, એ લાવી શકો છો. એ બી સારી છે, આ બુક બી સારી છે. તમને જે ફાવે એ, મને તો આ ફાવે છે એટલે હું આ બુક યુઝ કરીશ. પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલમાં બંનેમાં, કેમ કે મેં આ જ વાંચી છે એટલે મને આ જ અનુકૂળ આવે છે. બસ આજ માટે આટલું જ હતું. અને તમારે કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખો, મને આ પ્રોબ્લેમ છે તો હું એનું સોલ્યુશન લાવીશ, કાં તો ટ્રાય કરીશ કે શું થાય એનાથી.
બસ આજ માટે આટલો જ હતું. અને જો ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ.